ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 11 ફેબ્રુઆરી અને મંગળવાર. ન્યૂયોર્ક વાયદો વધ્યો છે, ચીનનો વાયદો વધ્યો છે. આપણે ગાંસડી સ્થિર છે. ઘણા સેન્ટરો 1500 ઉપર આપણે કાલે ગયા છીએ. પહેલાં આપણે ઘરેલું બજારની વાત કરી લઈએ, પછી વાયદાની વાત કરીશું. પહેલાં મિત્રો કહી દઉં, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. આપણે ઓડિયન્સ નથી મળતું, ખરેખર થોડોક ફોરવર્ડ વિડીયો કરજો. તો ચાલો આપણે વાત કરીએ હવે કપાસ. રૂની બજાર સ્થિર હતી, કપાસના ભાવ જળવાયેલા હતા. ઘણા સેન્ટરોમાં સુધારો હતો અને 1500 ઉપરની એન્ટ્રીઓ ઘણા સેન્ટરોમાં હતી. એ જોઈએ તો માણાવદરમાં 1560ની એન્ટ્રી હતી, હળવદમાં 1511ની હતી, બોટાદમાં 1503ની હતી, રાજકોટમાં 1505ની હતી, બાબરામાં 1505ની હતી, વિજાપુરમાં 1504ની હતી, ઉનાવામાં 1500ની હતી. કડીમાં મહારાષ્ટ્રની 90 ગાડીની આવક હતી અને ભાવ 1400થી 1430 હતા. જ્યારે કાઠિયાવાડથી 40 ગાડીની આવક હતી અને ભાવ 1430થી 1450 હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની 45 ગાડીની આવક હતી અને ભાવ 1350થી 1430 હતા. રૂની બજારમાં ભાવ સ્થિર હતા. રૂની બજારમાં આવક સતત ઘટતી જાય છે. કાલે થોડીક વધી હતી. કાલે આખા દેશમાં 1,25,000 ગાંસડી જેવી આવક હતી. આગળ ઉપર આવક કેવી થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. ગુજરાતમાં શંકર રૂના ભાવ 29 mm લેન્થ અને 3.8 એક શરતેના ભાવ 52,800થી 53,200 હતા. કપાસિયા ખોળની બજાર નરમ હતી. કપાસિયા ખોળનો બેન્ચમાર્ક વાયદો NCDX ઉપર 36 રૂપિયા ઘટી 2653ની સપાટી પર બંધ રહ્યો હતો. કપાસિયા ખોળના સૌરાષ્ટ્રમાં ભાવ જોઈએ તો સુપરના 1475 અને નાની મિલોના એવરેજ 1400થી 1440 હતા. કપાસિયાના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 640થી 355 હતા અને કડીમાં 675થી 685 હતા. કપાસની ઓલ ઇન્ડિયા આવકમાં ઉત્તર ભારતમાં 10,100 ગાંસડીની આવક હતી. ગુજરાતમાં 29,500 ગાંસડીની આવક હતી. મહારાષ્ટ્રમાં 50,000 ગાંસડીની આવક હતી. મધ્યપ્રદેશમાં 11,200 ગાંસડીની આવક હતી. કર્ણાટકમાં 9,000 ગાંસડીની આવક હતી. તેલંગાણામાં 8,800 ગાંસડીની આવક હતી. આંધ્રપ્રદેશમાં 4,800 ગાંસડીની આવક હતી. તમિલનાડુમાં 700 ગાંસડીની આવક હતી. ઓરિસ્સામાં 700 ગાંસડીની આવક હતી. કુલ આખા ભારતમાં 1,24,800 ગાંસડીની આવક હતી. આખા ભારતના ભાવ જોઈ લે તો 27 mm પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના 52,000 હતા. 28 mm MP અને મધ્યપ્રદેશના 51,700 હતા. 29 mm ગુજરાતના 53,200 હતા. 31 mm મહારાષ્ટ્ર અને MPના 54,700 હતા. 37 mm મહારાષ્ટ્ર અને MPના 74,500 હતા. 37 mm કર્ણાટક અને તમિલનાડુના 81,000 હતા. 35 mm મહારાષ્ટ્ર અને MPના 78,500 હતા. 35 mm કર્ણાટક અને તમિલનાડુના 83,000 હતા. આ હતા મિત્રો 356 કિલોની ગાંસડીના ભાવ. ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ મહિનાનો 1.5% જેવો વધી 66.54 સેન્ટ ઉપર બંધ થયો હતો. આજે રાત્રે USD એટલે કે અમેરિકન કૃષિ સંસ્થા આખા વિશ્વના રૂનો ઉત્પાદન, માંગ, ડિમાન્ડ બધાનો રિપોર્ટ આપશે. જેમ જાન્યુઆરી મહિનામાં આપ્યો તેમ ફેબ્રુઆરીમાં આવશે. કદાચ પોઝિટિવ આવવો પડે એટલે જ કદાચ ન્યૂયોર્ક વાયદો વધ્યો અને ચીનનો માર્ચ વાયદો 35 યુઆન વધી 13,630 યુઆન પર બંધ રહ્યો હતો. હવે તે USDના કેવા ડેટા આવે છે તે જોઈએ ને મિત્રો, તો ખરેખર સારા આવવાનો અંદાજ ગણાય. કારણ કે ન્યૂયોર્ક વાયદો વધ્યો છે, ચીનનો વધ્યો છે, આપણે સ્થિર રહ્યો છે. ચેનલની માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.